જય સદીમાં જય માતાજી। મિત્રો, તમને ખબર છે માત્ર 50 લાખમાં બનેલી એક ગુજરાતી ફિલ્મ આજે 50 કરોડથી પણ વધારે કમાઈ ચૂકી છે। પણ સાચો ચમત્કાર તો એની પાછળ છુપાયેલા રહસ્યોમાં છે, જે સામાન્ય દર્શકોને ખબર પણ નથી। આજે હું તમને બતાવવાનો છું લાલો ફિલ્મના એવા રહસ્યો જે સાંભળીને તમને આશ્ચર્ય પણ થશે અને મૂંઝવણ પણ આવશે। લાલો એક સાદો રિક્ષાવાળો, પણ એની આંખોમાં દુઃખ સમાયેલું, જિંદગીના જૂના ઘા એની અંદર હજુ પણ જીવતા। એક દિવસ એને એક જૂનું ફાર્મ હાઉસ મળે છે અને ત્યાંથી એની જિંદગી બદલાઈ જાય છે। એ જગ્યાએ એવા દ્રશ્યો જોવા મળે છે જે સામાન્ય માણસ ક્યારેય જોઈ ના શકે। લાલોની અંદરની અંધકાર આસ્થાના પ્રકાશથી નીકળી જવા લાગે છે। તો મિત્રો, હવે આપણે વાત કરીશું રહસ્ય નંબર 1ની। તો મિત્રો, આ ફિલ્મનું બજેટ માત્ર 50 લાખ જ હતું અને આજે આ ફિલ્મ 50 કરોડથી પણ ઉપર। ફિલ્મમાં કોઈ સુપરસ્ટાર નહોતો, માસ માર્કેટિંગ નહોતું, પણ સ્ટોરી અને ઇમોશને આ ફિલ્મને સુપરસ્ટાર બનાવી। રહસ્ય નંબર 2, ફિલ્મનું શૂટિંગ થયું એ ફાર્મ હાઉસ વિશે ટીમે એવી વાત કરી જે સાંભળીને તમે ચોંકી જશો। રાત્રે લાઇટો પોતે જ ઓન અને ઓફ થતી, કેટલાક સીન દરમિયાન કેમેરામાં અજાણી આકારો દેખાતા અને ઘણા લોકોને લાગ્યું કે આ જગ્યા પોતે જ જીવતી હોય એમ। રહસ્ય નંબર 3, લાલોનો રોલ કરનાર અભિનેતાએ અસલ રિક્ષાવાળાઓ સાથે મહિના સુધી સમય વિતાવ્યો। તેમની બોડી લેંગ્વેજ, બોલવાની રીત અને તેમની આંખોમાંનો થાક, એ બધું જ જોઈને એને પોતાની અંદર ઉતારી લીધું। એટલે જ આ કેરેક્ટર વ્યુઅરના દિલમાં સીધો ઉતરી ગયો। રહસ્ય નંબર 4, ગુજરાતી ફિલ્મમાં ગ્લેમર, કોમેડી, મસાલા આ બધું હોય છે, પણ લાલોએ માનવીની પીડા બતાવી, એના ઘા બતાવ્યા અને દુઃખ બતાવ્યું કે માણસને કેવી રીતે બદલાવી શકાય। તો મિત્રો, હવે વાત કરીશું રહસ્ય નંબર 5। આ ફિલ્મમાં ભગવાન કૃષ્ણ દેખાય છે, પણ ડ્રામેટિક રીતે નહીં, એકદમ શાંતિથી આધ્યાત્મિક રીતે। આ સીન એટલો રિયલ લાગે છે કે ઘણા દર્શકો કહે છે આ સીન દરમિયાન મને લાગ્યું કે કૃષ્ણ મારી સામે જ ઊભા છે। રહસ્ય નંબર 6, એક સીન દરમિયાન કેમેરો વારંવાર બ્લર થઈ રહ્યો હતો। સૌએ ઇક્વિપમેન્ટ બદલી નાખ્યું પણ ફોકસ મળતું જ નહોતું। જ્યારે ફાર્મ હાઉસની બાજુની દિવાલ પાસે સેટઅપ ખસેડવામાં આવ્યો, એ જ સીન એકદમ પરફેક્ટ કેપ્ચર થયો। ટીમે કહ્યું આ સીનમાં કંઈક સ્પેશિયલ એનર્જી હતી। તો હવે આપણે વાત કરીશું રહસ્ય નંબર 7। તો મિત્રો, આ ફિલ્મ દિવસ 1 પર જ 5 કરોડની કમાણી કરી ચૂકી હતી, જે ગુજરાતી ફિલ્મ માટે ક્યારેય ના જોયેલો આંકડો હતો। 5મા સપ્તાહમાં પણ ફૂલ હાઉસ અને આજે પણ લોકો રિપીટ જોયા કરે છે। આ ફિલ્મ ગુજરાતી સિનેમાનું ટર્નિંગ પોઈન્ટ છે। વાત કરીશું રહસ્ય નંબર 8। તો મિત્રો, લાલો આપણને શીખવે છે કે માણસ કેટલો પણ તૂટેલો હોય, કેટલો પણ એકલો હોય, ભગવાન એને છોડતા નથી। જ્યારે વિશ્વાસનું દીવડું બળે, જીવનનો અંધકાર આપોઆપ દૂર થઈ જાય છે। વાત કરીએ રહસ્ય નંબર 9ની। તો મિત્રો, આ પિક્ચરમાં કોઈ મોટું પ્રમોશન નહોતું કે કોઈ મોટી એડવર્ટાઇઝમેન્ટ નહોતી। લોકોએ પોતે જ વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફિલ્મ શેર કરી અને આ નાની ફિલ્મ ગુજરાતી ઇતિહાસની સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ। રહસ્ય નંબર 10, દિગ્દર્શકે કહ્યું કે ભક્તિ નાટકીય ના હોવી જોઈએ, પરંતુ ભક્તિ અનુભવવી જોઈએ। એટલે જ પિક્ચરના દરેક કૃષ્ણના સીનમાં ધીમો, શાંત અને દૈવી લાગે છે અને એ સીન દરેક દર્શકના દિલને સ્પર્શી જાય છે। મિત્રો, લાલો માત્ર એક ફિલ્મ નથી, આ વિશ્વાસની શક્તિનો જીવંત પુરાવો છે। જો મિત્રો, તમને પણ લાલો ફિલ્મ સારી લાગી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।